હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર. અત્રે દરેક શાળાઓની અંદર 8મી જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થયેલું છે. આજે 22 તારીખ થઈ, ત્યાં સુધી શાળાના વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી પુસ્તકો મળ્યા નથી. એટલે કે શૈક્ષણિક કાર્ય ખોળંબે ચડ્યું છે. સાથે ઘણી બધી શાળાઓ એવી છે, જેમાં અમારી શાળા પણ એવી છે કે જ્યાં 3 વર્ષથી ક્લાર્ક નથી, સેવક નથી, 3-4 શિક્ષકો નથી. એટલે બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહેલા છે. અને આ જે પ્રવેશોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, એની ફાઇલો બનાવવામાં પણ મારા શિક્ષકો અઠવાડિયાથી કામે લાગેલા છે. તો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે, તો આવા સમયે આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહેલા છે, તો એના માટે જવાબદાર કોણ? મારું નામ પરમારિયા છે. હું નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલને ખુલ્યા 15 દિવસ થઈ ગયા, ત્યાં સુધી અમને હજુ પાઠ્યપુસ્તકો મળ્યા નથી. અને અમારા જે ઇંગ્લિશ અને એવા વગેરેના ટીચરો પણ હજુ છે નહીં. તો આ બધાના જવાબદાર કોણ? અમારું શિક્ષણ અહીંયા આગળ બગડી રહ્યું છે. તો સરકારને નમ્ર વિનંતી કે અમારી સ્કૂલમાં ટીચરોની ભરતી પણ કરાવે, અમને જલ્દી પાઠ્યપુસ્તકો પણ મળી જાય. મારું નામ કોકણ ભૂમિકા સુરેશભાઈ છે. હું નવયુગ વિદ્યાલયમાં ભણું છું, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં. ધોરણ 11માં અંગ્રેજી અને નામાના મૂળતત્વ વગેરે જેવા વિષયોના શિક્ષક નથી, તથા પુસ્તકો પણ હજી અમને મળ્યા નથી. તો આ શાળાની પરિસ્થિતિ આવી છે, તો બાળકોનું ભણવાનું એ કાળજી લેવા સરકારને વિનંતી છે. તો સરકારને એવી વિનંતી કે ચોપડાનું અને જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે તેના માટે તમામ વિષયોના જે શિક્ષકો નથી, તો શિક્ષકોની ભરતી કરવા માટે વિનંતી. 15 દિવસ જેવું થઈ ગયું છે. મારું નામ પ્રિયંકા છે. હું નવયુગ વિદ્યાલય જંબુસરમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં 15 કે 20 દિવસથી અમારી શાળા શરૂ થઈ ગઈ છે, તોય છતાં અમારી શાળામાં પાઠ્યપુસ્તક આવ્યા નથી. તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે પાઠ્યપુસ્તક આપે, અને અમારી શાળામાં શિક્ષકોની પણ અછત છે, ત્યાંથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તેઓ શિક્ષકશ્રીની ભરતી કરાવે. મારું નામ દિવ્યાંશીબેન કનકસિંહ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે નવયુગ વિદ્યાલય વેડજ. અમને 8 જૂનથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, પરંતુ 17 દિવસ થઈ ગયા છે, પરંતુ અમને પાઠ્યપુસ્તક મળ્યા નથી અને 2 શિક્ષકની ઘટ પણ છે. તો 2 શિક્ષક અને પાઠ્યપુસ્તકની વિનંતી. મારું નામ જાદવ વનરાજસિંહ અંબાલાલભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ નવી વિદ્યાલય વેડજ છે. 8 જૂનથી અમારી સ્કૂલ શરૂ થઈ ગયેલ છે, પરંતુ આજ દિન સુધી અમને પુસ્તકો મળી નથી. તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે અમને જલ્દીથી જલ્દી પાઠ્યપુસ્તકોની સહાય આપો. હું રાકેશ કે પ્રજાપતિ SNIC નગરપાલિકા હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અત્રેની શાળામાં નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ઉપરથી જાણ મુજબ પુસ્તકો આ મહિનાની છેલ્લા વીક સુધીમાં આવી જશે. અને એ માટે ઉપરથી એક ડિજિટલ ફાઇલ પણ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને, કે જેથી અમે અત્યારે સ્માર્ટ બોર્ડ છે એમાં એ ડિજિટલ ફાઇલ અપલોડ કરી અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. તથા અત્યારની શાળામાં જે ચોપડીઓની સુવિધા છે એ વૈકલ્પિક રીતે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલ છે હાલ. અને નવા પુસ્તકો આવશે ત્યારે એ રિપ્લેસ કરી અને અમે નવા પુસ્તકો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવીશું.